સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશે ને આપણે લોક ચાલુ કરી દીધો છે ને આજે ફરીથી ને આપણે રાણીને કાઢી લીધી ને આજે ખાલી લગામ પહેરાવી છે અને આગળ ધમારવી છે. પણ મેં કીધું થોડોક પરસેવો વાર દઈ પહેલાં અને થોડોક ડિસ્કો કરાવી અને ઘણા દિવસથી કાંઈ ડિસ્કો કરાવ્યો નહોતો એટલે આજે ડિસ્કો કરાવીને હારો કૂદવાનું શીખવાડવું છે નીચેથી. એટલે ચાલો કન્ટિન્યુ જો અને જોવો આજનો બ્લોગ. खड़े हो जा बेटा, खड़े हो जा, खड़े हो जा, खड़े हो जा, खड़े हो जा। क्या बेटा, जोर से। हाँ, बोलेगा बेटा। खड़े हो जा, खड़े हो जा, खड़े हो जा, खड़े हो जा। जोर से। ફાઇનલી લોગનો બીજો દિવસ છે અને કાલે આપણે રાણીને ધમારી કરવીને પછી બાંધી દીધી હતી. પછી કંઈ ક્લિપો બનાવી ન હોય કોને અત્યારે જુઓ તમે ઠાણીયામાં છૂટી છે અને નીણ નાખી દીધી છે રાણીને અને જુઓ તમે. અને લોહીમાં કેવી ભરાઈ કોમેન્ટ કરી દેજો. થોડાક દી ડૂબળી પડી જાય ને થોડાક દી પછી સારી થઈ જાય છે, વાંધો નથી આવતો. કારણ કે ખાવામાં નીણ ફેર થઈ જાય છે ને હમણાં, એટલે પાછું લોહી ઘટી જાય ને કોઈ રીતે નીણ હરખી કંઈ ખાતી નથી ને આ જોવું માપે મેળા ખાવું હોય તો જ ખાય, બાકી નકરો રસકો જ છે ખાય છે. પણ નીણી આપણે હુકલે નાખતા જઈએ હવે અને ખાલી મોઢા મારશે એકાદું તવણું ખાય, બાકી વધારે કાંઈ ખાતી નથી. કારણ કે કોઈ દી ખાધી ન હોય નીણ અને ખાધી હોય તે માપે મેળા ખાધી હોય એટલે કાંઈ આમ શોખથી ને એટલી બધી નથી ખાતી કાંઈ. એટલે ચાલો આપણે નકરી રસકા ભર રાખીને એમાં રસકાની નકરી એવાય થઈ ગઈ એટલે આ હુકલ નીણમાં થોડીક કેવરાવે એટલે તોય તે આપણે છે ને હવે રસકો ઓછો કરી નાખશું ને નીણ વધારે રાખશું. રસકો આપણે 3 ટાઈમ જ નાખશું ખાલી, સવાર સાંજને રાતે.
અને બપોરે એમ નાખી દેવું આપણે. અને અત્યારે તો જુઓ 1-2 તીરખા ખાવું હોય તો ખાય, બાકી આગળ જુઓ તમને બતાવી એમ મોઢા મારશે ખાલી. એટલે ચાલો કબૂતરે તમને બતાવું ને, કબૂતરને સૈણ પાણી નાખવું છે એ પણ આપણે નાખી દઈએ. એટલે ચાલો કન્ટિન્યુ તમે બન્યા રહ્યો અને જોવો આજનો બ્લોગ. ફાઇનલી આપણે આવી ગયા હતા કબૂતર પાસેના. જો આ પારી નવી આવી બેઠી છે. અને આ જે આપણે કહેતા હતા ને એ નીકળો પારેવો બ્લેક. અને બીજો નીચે બેઠો ને આમાં પાણી નાખી દીધું છે ને હવે નાખી દઈએ ચણ નાખી દઈએ, પછી તમને પાછો કન્ટિન્યુ કરીને બતાવું. અને આ પારેવી છે કે એ સક્સેસ નથી હજી કાંઈ પાકું. અને આ પારેવા લગભગ જોટો થઈ ગયો એવું લાગે તો પારેવી, પણ આ નર નીકળો. એટલે આપણે એક પારેવી હજી લઈ આવશું એટલે 2 જોડી થઈ જાય આપણી પાસે. એટલે ચાલો કન્ટિન્યુ બન્યા જો ને તમને બતાવું. એટલે જોવો આજનો બ્લોગ. હવે સાઈડ પાણી નાખી દીધું પારેવાના. જોવો આખી થાળી ભરી દીધી, પાણી આ સાઈડ લઈ લીધું અને સણે નાખી દીધી. અને જો બેઠા છે તણે. અને આપણે એકાદી જોડી લાવવાની થાય થોડાક દિવસ, એટલે એ પાછું હું તમને કન્ટિન્યુ બતાવતો રહીશ બધું. અને આપણું ઉપર ઓવડી કરવી એ પણ આગળ વાત કરું. એટલે ચાલો કન્ટિન્યુ બન્યા છો ને જોવો બ્લોગ. આપણે વાત કરવાની હતી તો આપણે ધાબા ઉપર કબૂતરની ઓવડી કરવી છે, એટલે કેજ મોટું બનાવવું છે ધાબા ઉપર. એટલે થોડાક દિવસની અંદર આપણે બનાવશું. અને હવે ચાલો હવે આ બ્લોગ અહીંયા જ કરી દઈ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી એક નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. આ બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.